એ જગ્યાએ અનિતિનું અનાજ લેવાતું હોય, અનિતિનું ધન સમાયેલું હોય, અનિતિનું સોનું હોય, એમાં તારો વાસ થાય. આ શબ્દને સાંભળી અને કલી ઉભો થયો અને ઉભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને એ મુગટ અનિતિનો હતો, જરાસંઘનો હતો. ભીમસેને જરાસંઘનો વધ કર્યો, જરાસંઘનો મુગટ લીધો, પણ જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળયુગ રહે છે અને કળયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દી હારા કામ ન હોય, જીવન ભ્રષ્ટ કરી નાખે છે. માટે ભગવાનને કેવું, ભગવાન ભલે થોડું આપો પણ નીતિનું આપજો. કારણ જ્યારે અનિતિનું તમારા ઘરમાં આવશે ને એટલે અનિતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે હારે લઈને જાહે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે, અનિતિનું ન આવે. પણ અત્યારે તો એક જ ઈચ્છા, એક જ હામ લાગી છે, રાતોરાત પૈસા વાળા થવાનું. ભલે સામ દામ દંડ ભેદ જે કરવું પડે તે, હગા ભાઈને મારી નાખવું પડે તો મારી નાખો, પણ રાતોરાત પૈસા વાળા થઈ જાવ. પૈસા વાળા થવાની હામ લાગી છે, ચસ્કો ચડ્યો છે. રાતોરાત પૈસા વાળા ન થવાય ને તો કાંઈ નહીં, ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બનીએ. કારણ કે અત્યારે માણા થતો બંધ થઈ ગયો. અને એટલા માટે તો આપણે કેવું પડે છે, ભાઈ માણા થાની. આપણે કોઈ દી ઢોરને કીધું ઢોર થા? માણસને એકને જ કેવું પડે માણા થા. કારણ ભગવાને શરીર માણસનું આપ્યું પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આપ્યા છે. મહારાજ એક સ્થાન હજી આપો, એ સ્થાન સારું આપજો. અને અનિતિને બરાબર સુવર્ણનો વાસ થાય એવો સમય આપ્યો, એ સ્થાન આપ્યું. એટલે કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો. પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને શમીક ઋષિના આશ્રમમાં જાય. જ્યાં શમીક ઋષિના આશ્રમમાં જાય છે તો શમીકના આશ્રમમાં ગયા પછી શમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે એટલે રાજાનું સ્વાગત થયું નહીં. પરીક્ષિતને અહંકાર આવ્યો, કોઈ દિવસ નહીં, અને આજ પહેલી વાર અહંકાર આવ્યો. શું કામે? કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે, મારું સ્વાગત ન કર્યું એને. અને એ સમયે આવેશમાં આવી અને પરીક્ષિત રાજાએ જે સર્પ નીકળ્યો એ સર્પ હતો આશ્રમના સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા સાહેબ. ઋષિના ગળામાં પહેરાવ્યો હાર. પરીક્ષિત રાજાને અજ્ઞાન થયું. અને જ્યારે માણસ અજ્ઞાનમાં ઘેરાઈ જાય ને ત્યારે ન કરવાના કર્મો કરે છે, અજ્ઞાન ઉપજે છે. એ અજ્ઞાનને લઈ અને મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવ્યો. ઋષિના ગળામાં સર્પ પહેરાવીને માણસ નીકળી ગયો. પણ આ બાજુ ઋષિના પુત્ર શમીકના પુત્ર શુંગીને ખબર પડી કે મારા પિતાશ્રીના, મારા ગુરુદેવના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે. અને એ સમયે શમીક ઋષિના પુત્ર શુંગીએ પાણીની અંજલિ ભરી પોતાના તપોબળને લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે જેણે મારા પિતાશ્રીના ગળામાં હાર પહેરાવવાને બદલે મરેલો સર્પ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે. પરીક્ષિત ઘરે આવ્યો. આ બાજુ શૃંગી મહારાજ પોતાના આશ્રમમાં આવે છે, ખૂબ રડે છે. એટલે શમીકની આંખો ખુલે છે. શા માટે રડે છે બાળક? તો કહે છે પિતાશ્રી તમારા ગળામાં કોઈ કે સર્પ પહેરાવ્યો છે. સર્પને જોવે તો આ તો આપણા આશ્રમનો સર્પ, આ કોઈ દિવસ કોઈને ડંખો નથી, આને કોણે માર્યો? અને એ સમયે શૃંગી બોલ્યા છે પિતાશ્રી જેણે માર્યો એને, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે રાજમહેલમાં આવી અને મુગટ ઉતાર્યો. જ્યાં કળિયુગ માથા ઉપરથી નીચે ઉતર્યો એટલે મતી ફરી પાછી ભ્રમ થઈ અને વિચાર આવ્યો કે મારાથી ન થવાનું કર્મ થઈ ગયું, આ શું કર્યું મેં? એકદમ ફરી પાછો શમીક ઋષિના આશ્રમમાં આવે છે. શમીક પાસે પ્રાર્થના કરે છે બાપજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અત્યંત એવી પ્રાર્થના કરે છે ત્યારે શમીક બોલ્યા છે રાજા તું માફી માંગે છે વાત બરાબર છે, પણ તને શાપ મળ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે આવો શાપ મળ્યો. એટલે પરીક્ષિત રાજાએ શાપનો સ્વીકાર કર્યો. મેં ભૂલ કરી છે તો આનું પરિણામ મારે ભોગવવું રહ્યું, એમાં કોઈ સંશય નથી, મારે ભોગવવું જ રહ્યું. પણ પરીક્ષિત પ્રાર્થના કરતા કહે છે બાપજી આ શાપમાંથી મને મુક્તિ મળે એવી કઈ કૃપા કરો. શમીક બોલ્યા છે રાજા હાથમાંથી જીવનમાંથી નીકળી ગયેલો સમય અને મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા ન લઈ શકાય. માટે હવે આ શ્રાપ મિથ્યા નહીં બને,
શાપ તો ભોગવવો જ પડશે, પણ એક કામ કરો, આ શાપના અંતમાં જ્યારે તમને તક્ષક નાગ ડંખ દે ત્યારે મૃત્યુનો ભય છે, એ મૃત્યુના ભયની અંદર તમને જે વેદના થાય એ મૃત્યુની વેદનામાંથી છોડવા માટેનું એકમાત્ર કારણ તમને બતાવી શકું. અરે બાપજી મને એ બતાવો. તો રાજા જાઓ, શ્રીમદ ભાગવતની કથા સાંભળો, કારણ ભાગવતની કથા તમને નિર્ભય બનાવશે, અભય બનાવશે, ભય નહીં લાગે. અને ભાગવતની કથા છે ને સાહેબ, એ મણી છે, કાચ નથી. કાચમાં ને મણીમાં બહુ ફેર છે. ભાગવતની કથા દિવ્ય બનાવનારી ગાથા છે. અમૃત પી અને માણસ અમર બને, જ્યારે કથામૃત પી અને માણસ અભય બને છે. અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે અમર બનવા કરતા અભય બનવું લાખ દરજ્જે સારું છે. હા, ભાગવતને સાંભળવાથી તમને મૃત્યુ નહીં ટળી જાય, આ વાત યાદ રાખજો. ભાગવતને સાંભળવાથી તમારું મૃત્યુ નહીં ટળે, પણ મૃત્યુનો ભય ટળી જાય. જે મરવાનો ડર લાગે છે અને અંત સમયે જે વેદના થાય છે ને, એ વેદના નહીં થાય તમને, એ ચોક્કસ છે. કરવું ને એ બહુ અઘરી વાત છે, ત્યાગવું ને એ બહુ અઘરું છે. માણસ બધું કરી શકે પણ ત્યાગી ન શકે કઈ. હા, અમુક એમ કે મેં આ મૂકી દીધું છે, હવે હું આ નથી ખાતો, પણ એવું ન હોય. છોડ્યા પછી જે માણસ એ વસ્તુને યાદ ન કરે ને એને છોડ્યું કહેવાય. પણ આપણે ત્યાગ કરી પણ કોઈ ભૂલીએ નહીં, ગામને કહેતા ફરીએ મેં આમ કરું છું, હું આમ કરું છું, એ ત્યાગ નથી સાહેબ. તમે ભૂલી જાઓ છો ને એ ત્યાગ છે. ત્યાગ કરવો તો ત્યાગેલી વસ્તુને ભૂલી જાવી. ત્યાગનો મહિમા હોય સાહેબ. જિંદગીમાં જો ત્યાગ કરવાની ઈચ્છા થાય તો એવું ત્યાગ કરવું કે કોઈ દિવસ એને યાદ પણ ન કરવું, ભૂલી જવું. એક પ્રસંગ છે, બહુ સત્ય ઘટના છે. તમે જો માણસ ત્યાગ કરે પણ ભૂલે નહીં તો એ ત્યાગ શું કામનો? ત્યાગ કરે પણ ભૂલે નહીં તો એ ત્યાગ શું કામનો? 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તૃહરિ, એટલો વૈરાગ્ય લાગી ગયો, છોડીને વયો ગયો. 92 લાખ માળવો મૂકી દો. આપણે અંત સમયે 92 લાખ માળવો તો ન મૂકી શકીએ, આપણું ઘર ન મૂકી શકીએ, એનો વાંધો નથી, પણ એક નાનો એવો વાછડો આપણા ઘરનો એક નાનો હાવણો ચાવતો હોય ને તો ઈ આપણે અંત સમયે વાછડો કરતા હોય, ઈ નથી મૂકી શકતા. આ તો ત્યાગની વાત છે. 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તૃહરિ 92 લાખ માળવો મૂકી, સંપદા મૂકી અને એને વૈરાગ્ય લાગી ગયો. સ્મશાનમાં જઈને રહી છે, સ્મશાનમાં રહી છે. જ્યારે સ્મશાનમાં રહી છે ત્યાં પણ એક નિયમ છે કે જ્યારે ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને જ્યારે ડાઘુ આવે, શબને બાળીને વયા જાય, ત્યારે શબને બાળવા આવે ને ત્યારે હારે ખીચડીનું પાત્ર લાવે, એક પાત્રમાં ખીચડી લાવે, એક પાણીનું પાત્ર લાવે, આ મૂકીને જાય. એટલે રાજા ભર્તૃહરિને નિયમ કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય અને જે ખીચડી આવે ને એ ખીચડી ખાવાની, એ પાણી પીવાનું, બાકી જ્યાં સુધી કોઈ બીજું મૃત્યુ ન થાય ત્યાં સુધી ભૂખ્યાને તરસા રહેવાનું, ભગવાનનું જપ કરવાનું. આવો ત્યાગી માણસ સ્મશાનમાં રહે. એક વખતના સમયે સાંજના સમયે ભગવાન શિવ અને ભવાની નીકળ્યા, એટલે ભવાનીની નજર બરાબર રાજા ભર્તૃહરિ પર ગઈ, એટલે ભવાનીએ કીધું, પ્રભુ જો તો ખરા દુનિયાનો કેટલો મોટો ત્યાગી માણસ છે, સૌથી મોટો ત્યાગી માણસ આ છે. એક કામ કરો ને, અને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો ને. 92 લાખ માળવાનો ધણી બધું મૂકી અને સ્મશાનમાં રહે છે. નકર ખારો આશ્રમ ન બનાવી શકે કે હાલો ભાઈ મારી સંપદા છે, પેલા હું આશ્રમ કરી લઉં અને પછી બધું મૂકી દઉં? નહીં, એને કાંઈ ન બનાવ્યું અને સ્મશાનમાં રહે છે. અને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગનું પ્રમાણપત્ર એમને ન અપાય. અરે પણ પ્રભુ શું ન અપાય? આ 92 લાખ માળવાનો ધણી આ બધું મૂકી અને સ્મશાનમાં રહે, કેટલા દિવસ ભૂખ્યો રહે, આ ખીચડી ખાય, પાણી પીવે, વળી પાછો ભૂખ્યો રહે, તમે એમ કહો છો ત્યાગનું પ્રમાણપત્ર ન અપાય? નહીં ભવાની, ન અપાય. ભગવાને ના પાડી એટલે ભવાની બોલ્યા છે, આમ પણ પ્રભુ તમે કોઈ દી મારી વાતમાં હા પાડી ખરી, અને તમે જેદી હા પાડશો ને તેદી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ફાંડ ઉપાડીને આવશે. તમે મારી વાત માની કોઈ દી? અહીંથી ચાલુ થાય, પછી ક્યાં જઈને ઉભો રહે કઈ નક્કી નહીં હો. બપોર રોટલી બને નોય બને. આ તો ભાઈ ઝઘડો છે. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ઉદરમાં ગયા. એ સમયે માં કુંતા પણ ભગવાનને જતા જોઈ અને માં કુંતા ભગવાનને પ્રાર્થના કરે, બે હાથ જોડી અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી છે.
ભાગવતકારે બહુ સુંદર પ્રાર્થના લખાવી છે. ભગવાનને બે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે. હવે ભાઈનો દીકરો ભત્રીજો છે છતાં પણ ભગવાનને પ્રાર્થના કરી છે. ભાઈના દીકરાને નહીં, આદિ પુરુષને માં કુંતાએ વદગીતા ન આપી શકે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત લખ્યું છે ભગવાન. દ્રૌપદીને જગાડી લઈને જાય છે. આગળ ભગવાન ચાલે, પાછળ દ્રૌપદી ચાલે છે. થોડેક દૂર ગયા ને તો દ્રૌપદીના પગના પગરખાઓ પેલી ચાંખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાંખડીઓ કઢાવી નાખી. લાવો હું લઈ લઉં છું. ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મની છાવણી આવી, ઉભા રહ્યા બાર ભગવાન, અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. કારણ કનૈયાને ખબર હતી, ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દઈને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે. કોઈ ન બચાવી શકે પાંડવોને. દ્રૌપદી અંદર ગયા. દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈ સ્ત્રી આવી, આવો અણસાર આવ્યો એટલે એને મનમાં એમ હતું મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. દ્રૌપદીએ જઈને ખોળો પાથરો, પગે લાગ્યા, અને પગે લાગતાની હારે દાદા બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ 5 પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુનના પ્રાણની સંકટની કોઈ હવે અપેક્ષાઓ જ નથી. કારણ હવે અર્જુનનો કોઈ વાળ વાકો ન કરી શકે. મારા બાપાના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ પાંડવોનું કઈશું ન બગાડી શકે. દ્રૌપદીના શબ્દ સાંભળ્યા, દાદા ભીષ્મને અવાજ સંભળાયો, અને એ જ સમયે આંખ ખોલી અને દ્રૌપદીને જ્યાં જોયે તો દાદાની આંખો ફાટી ગઈ. દ્રૌપદી તું અહીંયા તું અહીંયા આવી અત્યારે? હા દાદા હું આવી. દાદા ભીષ્મ સમજી ગયા આ દ્રૌપદી અહીંયા આવી છે પણ આ બુદ્ધિ એની નથી, આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે, આમાં ચાલ કોઈક બીજાની છે. આમાં દ્રૌપદીને પ્રશ્ન કર્યો બેટા તું અહીંયા કોની સાથે આવી છે? દાદા હું તો મારા નોકર હારે આવી છું, દ્વારપાળ હારે આવી છું. એમ? ક્યાં છે તારું દ્વારપાળ? એ બહાર ઉભો. દાદા ભીષ્મ કહે છે દ્વારપાળ હારે આવી છો, નોકર હારે આવી છો? તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી? મને તારા નોકર પાસે લઈ જતો. દાદાને લઈને નોકર પાસે જાય છે, બહાર આવે છે. ભગવાન જોઈ ગયા, દાદા આવે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદા ક્યાંક હમણાં જો આ બધી બાજી ઉઘાડી ન કરી નાખી. ભગવાન તો એક હાથમાં આમ ફાનસ પકડીને ઉભા છે, એક હાથમાં લાકડી પકડી છે, કાળી કામળી ઓઢી છે. નીચે જોઈ ગયા પણ દાદાથી રહેવાયું નહીં ને. એટલે દાદા નજીક આવ્યા, ભગવાનના ચહેરા સામુ જોવે છે. જરા ચહેરો ધૂંધળો દેખાયો એટલે દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ફાનસ લઈ અને ભગવાનના મોઢા પાસે લઈ ગયા. અને જ્યાં જોવે છે એટલે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો. એટલે દાદા ભીષ્મએ દ્રૌપદીને કીધું કે બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, હમણાં ક્યાંક આ બધું ચતું થઈ જશે. પણ દાદા ભીષ્મથી ન રહેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળિયું હતું, જ્યાં ફાળિયું છોડે છે એ જ સમયે ભગવાનના જુલ્ફો રહેરાયા. અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે, મુખારવિંદ સામે, ઓહો આ તો કૃષ્ણ છે. દાદા ભીષ્મએ બે હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસી અને પ્રાર્થના કરી છે, પ્રભુ આ તમે મને છેતરી ગયા છો. મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું, મારી સાથે છેતરપિંડી. ભગવાન બોલ્યા છે દાદા તમારી પ્રાર્થનાનું જરાય તમને ખરાબ ફળ નહીં મળે. તમારી પ્રાર્થનાથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું. મેં તમારી હારે કોઈ કપટ નથી કર્યું. આ ધર્મના યુદ્ધમાં મારે જે કરવું જોઈએ એ જ મેં કર્યું છે. આ કોઈ રાજગાદી માટે યુદ્ધ નહોતું, આ તો ધર્મનું યુદ્ધ હતું. કૌરવો અને પાંડવો તો ધર્મ માટે લડતા હતા, ધર્મનું યુદ્ધ હતું. અને હંમેશા વિજય ધર્મનો જ થાય છે, સત્યનો જ થાય છે. અને સત્યના પક્ષમાં ઈશ્વર હોય છે સાહેબ. મોડું તો મોડું પણ સાહેબ સત્ય જ હંમેશા અવિરતપણે વહેતું રહે ને સત્યની જ જીત હોય છે. ભલે મોડી થાય પણ સત્યની જીત હોય છે. માટે જિંદગીમાંથી સત્યને ક્યારેય છોડવું નહીં. તમે જુઓ રામાયણ વખતનો એક કાળ, હરિશ્ચંદ્રએ સત્ય ન છોડ્યું. શું થયું? અંતે ભગવાને આવીને ક્ષમા માંગી કે હરિશ્ચંદ્ર મને માફ કરો, તમારું સત્ય જીત્યું અને હું હાર્યો. રાજા હરિશ્ચંદ્ર જીત્યા છે. સત્ય એ સત્ય છે. દાદા
હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન થયો છું, તમારી પ્રાર્થનાઓથી ખૂબ રાજી થયો. એક કામ કરો, આજ હું તમારા પર રાજી થઈ અને તમને કહું છું, માગી લ્યો. તમારે જે જોતું હોય તે વરદાન માગી લ્યો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મને એક વાતનો જવાબ આપો. ભગવાન તમને આવીને એમ કે માગી લ્યો, સાચું બોલજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો. આવતીકાલ સવારમાં યુદ્ધ તમારે કરવાનું હોય તો તમે માગો શું? મારી જીત થાય, પાંડવોનો હાર થાય, અમારી જીત થાય, આવું જ માગીએ. કાં તો કઈ ભગવાન અમને ગાડી ને બંગલા આપી દો, થોડાક પૈસા આપી દો, ધન આપી દો, આવું જ માગીએ, વૈભવ માગી લઈએ. પણ દાદા ભીષ્મની પાસે માગવાનો સમય આવ્યો અને દાદા ભીષ્મએ માગ્યું. પ્રભુ માગવાનું જ કહો છો તો આપ સાંભળો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનોલ સન્મુખાંબુજોધ્યા ન પથ ચતુર્ભુજઃ. સન્મુખાંબુજો આવ્યા જ છો તો હવે રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. પ્રભુ આવ્યા છો તો હવે રોકાઈ જાઓ, હવે જતા નહીં તમે અહીંથી. કેમ તો કહે છે જ્યાં સુધી મારો અંત સમય ન આવે ત્યાં સુધી તમે જશો નહીં. જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને મારો પ્રાણ તત્વ નીકળી જાય. ભગવાન પાસે માંગ્યું, પણ શ્રેષ્ઠ માંગ્યું કે મારા અંત સમયે મને તમારા દર્શન થાય. મારો અંત સમય આવે તમારા દર્શન થાય. મારે તમારા દર્શન કરવા છે. પછી મને સ્વર્ગ મળે ન મળે એની મને કોઈ ચિંતા નથી. અને માગવાનો વારો ભગવાન પાસે આવે ને તો આવું જ માગજો કે હે ભગવાન, મને તમારા દર્શન થાય, તમારા નામનું કીર્તન થાય. ગાડી બંગલા ન માગતા, પણ આપણે તો એ સમય એ જ માગીએ છીએ, બીજું કઈ માગી નથી શકતા. એ કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા છે. ભગવાન પાસે માગવું તો શું માગવું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મારો સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મારો સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને સ્વર્ગ મળે ન મળે એની કોઈ અપેક્ષાઓ નથી, બસ માત્ર મને તમારા દર્શન થાય એની જ એક ઈચ્છા જાગી છે. મને તમારા દર્શન થાય માટે આપ રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ. હે પ્રભુ, મારો અંત સમય આવે ત્યાં સુધી હવે રોકાઓ. એટલા માટે ભગવાન રોકાયા છે. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું.
ભગવાન રોકાયા. 5 પાંડવો દ્રૌપદી માતા કુંતાને બધાને લઈ અને સાથે ગયા છે. દાદા ભીષ્મની પાસે ગયા. દાદા ભીષ્મને કહે છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. ઉત્તરાયણ, આ ઉત્તરાયણનો પવિત્ર કાળ ક્યાંથી કહેવાયો? તો કહે છે ભગવાને ઉત્તરા, અભિમન્યુની પત્ની વિધવા પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ઉદરની અંદર અયન, અયન એટલે વાસ, ઉત્તરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો. એ સમય હતો ઉત્તરાયણ, એટલે સમયનું નામ પડી ગયું ઉત્તરાયણ, ઉત્તરા અયન. દાદા ઉત્તરાયણનો પવિત્ર સમય ચાલે છે અને આ પવિત્ર કાળમાં બસ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો, તમારા કાળને બોલાવો. ભગવાન કૃષ્ણની આ વાણી સાંભળી અને એ સમયે દાદા ભીષ્મ બોલ્યા છે, પ્રભુ હજી મને કેમ મૃત્યુ આવે? કેમ? અરે હજી હું એક કુંવારી દીકરીનો બાપ છું. મારે એક દીકરી છે અને મારે જ્યાં સુધી દીકરીના લગ્ન ન થઈ જાય, એને પરણાવી ન દઉં, ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. ત્યાં ઉભેલી તમામ વ્યક્તિઓ આશ્ચર્યચકિત જોવે છે દાદા ભીષ્મ સામે, કે જેણે પોતાના પિતાજીના સુખ માટે થઈ અને આ જીવનભર, જીવન પર્યંત જેણે બ્રહ્મચર્યાનું પાલન કર્યું છે, હવે એને આ દીકરી કહી અને એ પાછી લગ્ન કરવા જેવડી. આધ્યાત્મિક અર્થની આ કથા છે. માત્ર કથાને કથાના રૂપમાં નહીં સમજો, કથાને આધ્યાત્મિક અર્થમાં પણ સમજતા જાજો. આ કઈ દીકરી? અને દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે છે, સાંભળજો, તમારે બધાને પણ દીકરી છે.